પારડી તાલુકાના હિબતપુર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરેલ. શાળામાં ફૂલ હાજરી આપેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. બાલ મંદિર તથા બાલવાટિકામાંના બાળકોને સ્કૂલ બેગ, શિક્ષણ કીટ આપી પ્રવેશ અપાયો. ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના આર્થિક સહયોગથી પારડી તાલુકાના હિબતપુર પ્રાથમિક શાળાની બાલવાટિકા નાના બાળકોના પ્રવેશ નિમિત્તે શિક્ષણ કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું. શાળા તરફથી બાળકોને યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા અને બાળકો માટે શાળાનું પહેલું પગલું ખુશીભર્યું અને ઉત્સાહજનક બને તે હેતુથી સેવા કાર્ય હાથ ધરાયું હતું. શાળા પરિવાર દ્વારા ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા. આવેલ મહેમાન તથા ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમ અનુરૂપ ઉદ્બોધન કરાયું હતું. શાળાના પ્રાંગણમાં મહેમાનના હસ્તે વૃક્ષારોપણ કરાયું. બાળકોના ચહેરા ઉપર ખુશી અને નવા બચપનના શરૂઆતની ઉજવણી એજ ફાઉન્ડેશનનું પીડાસ્તુત બની રહી છે. બાળકોના ચહેરા ઉપર ખુશીની ઝલક જોવા મળી. કાર્યક્રમમાં અશોકભાઈ કુણિયા, વિનયન કોલેજ પાટડી, વિરમગામ વિરમભાઈ ગોયલ, CRC પાટડી, સરપંચ વતી સંજયભાઈ, SMC અધ્યક્ષ, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હિબતપુર પ્રાથમિક શાળાના શિક્ષકગણ, ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ગુલાબ બૌદ્ધ, મંત્રી પ્રકાશ પરમાર અને એડવોકેટ મેહુલ બૌદ્ધ તમામે હાજરી આપી હતી. બાળકોનો ઉત્સાહ વધારેલ. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરાઈ.